અમરેલી ધારી ખંભા રોડ પર કાર પલટી ખાઈ ગઈ, સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. સદનસીબે મોટી જાનહાનિ ટળી. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. અમરેલી જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે ધારી ખંભા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે તમામ પ્રવાસીઓ સુરક્ષિત. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર પલટી ખાઈ ગઈ હતી, પરંતુ ઈશ્વરની કૃપાથી કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. કારમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી, જેને પગલે પરિવારે અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિકોની સમય સૂચકતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. લોકોની આ સમય સૂચકતા અને તાત્કાલિક મદદને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રિપોર્ટર ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી.